નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મો આપણે જોઈ ગયા. તેમની ઓક્સિડેશન અવસ્થા અને નાઇટ્રોજન તત્વના અનિયમિત ગુણધર્મો આ વિશે આપણે જોઈ ગયા. હવે આજે આપણે સમૂહ 15ના તત્વોના રાસાયણિક ગુણધર્મો વિશે જોઈશું. રાસાયણિક ગુણધર્મો એટલે કે તેની રાસાયણિક પ્રક્રિયા. તો સૌથી પહેલાં આપણે જોઈશું 15મા સમૂહના તત્વોની હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, એટલે કે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. તો 15મા સમૂહના બધા જ તત્વો એ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા થાય એટલે તે સંયોજનો હાઇડ્રાઇડ સંયોજનો કહેવાતા હોય છે. તો 15મા સમૂહના તત્વો જે છે તે EH3 પ્રકારનું સામાન્ય સૂત્ર ધરાવતા હાઇડ્રાઇડ બનાવે છે, જ્યાં E તરીકે કોઈપણ 15મા સમૂહનું તત્વ હોઈ શકે. નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આર્સેનિક, એન્ટીમની, કોઈ પણ. બરાબર. આ જે હાઇડ્રાઇડ સંયોજનો છે, આ હાઇડ્રાઇડ સંયોજનો તેમના ગુણધર્મોમાં નિશ્ચિત ક્રમણ દર્શાવે છે, એટલે કે અમુક ચોક્કસ નિયમિત ક્રમણ, એટલે કે અમુક ચોક્કસ અંતરાલમાં એ રિપીટેશન દર્શાવતા હોય છે. આપણે હાઇડ્રાઇડ સંયોજનોની જ વાત કરીએ તો NH3 થી BiH3 તરફ જતા જઈએ, એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ હાઇડ્રાઇડ સંયોજનોમાં સ્થાયીતા ઘટતી જોવા મળતી હોય છે. એટલે NH3 થી BiH3 તરફ જઈએ તો સ્થાયીતા, હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયીતા ઘટે છે. એટલે જોઈએ આપણે તો નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ NH3 આપણને મળી આવશે, પરંતુ ધીમે ધીમે હાઇડ્રાઇડની નીચે જતાં સ્થાયીતા ઘટે છે, એટલે BiH3ના હાઇડ્રાઇડની સ્થાયીતા પ્રમાણમાં ઓછી હોય છે. NH3 આપણને વધારે પ્રમાણમાં મળે. પરંતુ NH3 અને BiH3 તરફ જતાં રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે. હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયીતા ઘટે છે, પણ રિડક્શન કરતાનો ગુણધર્મ NH3 થી BiH3 તરફ જઈએ એટલે ઉપરથી નીચે તરફ જાય તેમ વધતો જોવા મળતો હોય છે. તો અહીંયા તમને આ જે ક્રમ દર્શાવેલો છે, તો આ ક્રમ દર્શાવે છે હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયીતાનો, કે NH3ની સ્થાયીતા વધારે, એનાથી ઓછી PH3, ASH3, SBH3 અને BiH3 તરફ જઈએ તેમ તેમ સ્થાયીતા શું છે જોવા મળે છે, ઘટતી જોવા મળે છે. અને NH3 તરફ જઈએ તો સ્થાયીતા વધતી જોવા મળે. આ સમૂહના તત્વોમાં જે ખૂબ જ જાણીતું તત્વ નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજનની ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદના કારણે નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ NH3 એ ઘન તેમજ પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ બનાવે છે, અને એના જ કારણે NH3નું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ એ PH3 કરતાં ઊંચું હોય છે. સમૂહનું પહેલું તત્વ જે નાઇટ્રોજન છે ને, આ નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ જે છે એ એનું કદ, નાઇટ્રોજનનું કદ બહુ નાનું અને ઊંચી વિદ્યુત ઋણતા બહુ ઊંચી હોવાને કારણે NH3 જે છે એનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બહુ ઊંચું હોય છે. કારણ કે આ રીઝનથી NH3ની અંદર આપણને પ્રવાહી કે ઘન અવસ્થામાં NH3ની અંદર આપણને હાઇડ્રોજન બંધ જોવા મળે, અને હાઇડ્રોજન બંધના કારણે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો ફોસ્ફરસનો જે ટ્રાયહાઇડ્રાઇડ છે PH3 એના કરતાં ઊંચા જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, 15મા સમૂહના તત્વો જે છે તેમના હાઇડ્રાઇડ સંયોજનો વિશે આપણે આટલા મુદ્દાઓ જે છે તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા પણ આ ટૉપિક તમે પોઈન્ટ વાઇઝ તૈયાર કરશો તો એ તમને યાદ રાખવામાં અને તૈયાર કરવામાં સરળ રહેશે. હાઇડ્રાઇડ સંયોજનો જોઈ ગયા પછી હવે આપણે જોઈશું ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, જે રીતે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રાઇડ સંયોજનો મળે, તેવી રીતે ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ઓક્સાઇડ સંયોજનો મળતા હોય છે. 15મા સમૂહના તત્વો જે છે તે બે પ્રકારના ઓક્સાઇડ આપે છે. એક E2O3 પ્રકારનું સામાન્ય સૂત્ર ધરાવતા અને બીજું E2O5 પ્રકારનું સામાન્ય સૂત્ર ધરાવતા. અહીંયા E તરીકે કોઈપણ 15મા સમૂહનું તત્વ નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, કોઈ પણ હોઈ શકે છે. તો 15મા સમૂહના તત્વો E2O3 જે એનો ટ્રાયઓક્સાઇડ કહેવાશે, અને બીજું E2O5 જે એનો પેન્ટોક્સાઇડ કહેવાતો હોય છે. તો આ બે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો આ સમૂહના તત્વો આપતા હોય છે. પણ આ સમૂહના જે તત્વો છે એ તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ અને નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ કરતાં વધારે એસિડિક હોય છે. ફરી કહું આ વાક્ય
કે તત્વની ઊંચી ઓક્સિડેશનવાળા ઓક્સાઇડ એ નીચી ઓક્સિડેશનવાળા ઓક્સાઇડ કરતાં વધુ એસિડિક હોય છે. અહીંયા એક્ઝામ્પલથી આ સમજીએ તો વધારે ક્લિયર થશે. નીચે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ છે બધા આ ઉદાહરણમાં, N2O, NO, N2O3, NO2 અને N2O5 બધા નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, પણ દરેકની અંદર નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી છે. N2Oમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ગણીશું તો આપણને મળશે +1. NOમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ગણીશું તો એ મળશે +2. N2O3માં ગણશો નાઇટ્રોજનની તો +3. NO2માં ગણશો તો નાઇટ્રોજનની +4 અને N2O5માં ગણશો તો +5. તો આમ અહીંયા જે કીધું એમ આ બીજા મુદ્દામાં કે તત્વની ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ એ નીચી ઓક્સિડેશનવાળા ઓક્સાઇડ કરતાં વધારે એસિડિક હોય છે. ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં કોની છે? N2O5ની, બરાબર. તો જેની ઓક્સિડેશન અવસ્થા ઊંચી તે વધારે એસિડિક કહેવાતો હોય છે. એટલે આ જે નાઇટ્રોજન ઓક્સાઇડ આપેલા છે એમાં સૌથી વધુ એસિડિક કયો થશે? N2O5. ઓક્સિડેશન અવસ્થા આ રીતથી N2Oથી N2O5 તરફ જતાં વધે છે, અને ઓક્સિડેશન અવસ્થા જે છે એ વધે તો તેનો એસિડિક ગુણધર્મ પણ છે તે વધતો જોવા મળતો હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો એક જ સમૂહના ઓક્સાઇડનો નીચે જતા બેઝિક ગુણધર્મ વધે છે અને એસિડિક ગુણધર્મ ઘટે છે. એટલે આ સમૂહના ઓક્સાઇડ માટે જ વાત કે ઉપરથી નીચે આવે તેમ નીચે જતા બેઝિક ગુણધર્મ વધે છે અને એસિડિક ગુણધર્મ ઘટે છે. દાખલા તરીકે E2O3 પ્રકારના ઓક્સાઇડ, E2O3 એટલે કે ટ્રાયોક્સાઇડની વાત કરી છે. E2O3 પ્રકારના ઓક્સાઇડ જે છે તેના બેઝિક ગુણધર્મ જે છે તે ઉપરથી નીચે આવીએ તેમ વધે છે અને એસિડિક ગુણધર્મ ઘટે છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસના જે ઓક્સાઇડ હોય છે એ એસિડિક હોય છે, બરાબર. અને આર્સેનિક, એન્ટીમનીના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હોય છે, જ્યારે બિસ્મથના ઓક્સાઇડ એ બેઝિક ગુણધર્મ દર્શાવતો હોય છે. તો કોનો ઓક્સાઇડ કેવા પ્રકારનો ગુણધર્મ દર્શાવે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા પછી હવે આપણે જોઈશું હેલોજન સંયોજનો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, એટલે કે હેલોજન સંયોજનો સાથેની પ્રક્રિયા. આ સમૂહના જે તત્વો છે તે હેલોજન સાથેની પ્રક્રિયા કરે એટલે જે સંયોજનો મળે તેને હેલાઇડ સંયોજનો કહેવાતું હોય છે. 15મા સમૂહના તત્વોના હેલાઇડ સંયોજનો બે પ્રકારના હોય છે. એક EX3 પ્રકારના જેને ટ્રાયહેલાઇડ કહેવાય, અને બીજું EX5 એટલે કે જેને પેન્ટાહેલાઇડ કહેવાય. તો જેમ ઓક્સાઇડમાં પણ ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ મળે તેમ આ સમૂહના હેલાઇડ પણ છે તે ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ પ્રકારના બે પ્રકારના હેલાઇડ સંયોજનો આપતું હોય છે. નાઇટ્રોજન જે છે આ નાઇટ્રોજનમાં D કક્ષકની હાજરી નથી અને તેથી તે પેન્ટાહેલાઇડ બનાવતું નથી. નાઇટ્રોજન ફક્ત ટ્રાયહેલાઇડ જ બનાવે તો આપણે જાણીએ છીએ NF3, બરાબર. નાઇટ્રોજન ફક્ત ટ્રાયહેલાઇડ આપશે, એ પેન્ટાહેલાઇડ આપતું નથી, કારણ કે એમાં D કક્ષક હાજર નથી. તેથી આ બે પ્રકારના જે હેલાઇડ છે તેમાં ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ વધારે સહસંયોજક હોય છે. એટલે સહસંયોજક લાક્ષણિકતા છે ને તે ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડમાં વધુ જોવા મળતી હોય છે. અને સહસંયોજક લાક્ષણિકતા વધારે હોવાને કારણે એનું કારણ શું છે તે કે આપણે હમણાં વાત કરીએ કે ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ વધારે સહસંયોજક છે. એનું કારણ પેન્ટાહેલાઇડ સંયોજનો જે છે એમાં +5 ઓક્સિડેશન અવસ્થા હોય છે, જ્યારે ટ્રાયહેલાઇડમાં +3 ઓક્સિડેશન અવસ્થા હોય છે. એટલે +5ની સ્થાયીતા વધારે હોય છે. હવે આમાં પણ +5 ઓક્સિડેશન અવસ્થાવાળા જે તત્વો છે ને એના કરતાં +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વોની ધ્રુવણ ક્ષમતા વધારે હોય છે, અને એથી જ પેન્ટાહેલાઇડ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ જોવા મળતો હોય છે. આ વાક્ય હું જરા ફરી કહું કે ટ્રાયહેલાઇડ સંયોજનો જે હોય છે તેમાં +3 ઓક્સિડેશન અવસ્થા હોય અને પેન્ટાહેલાઇડમાં +5 હોય છે, બરાબર. તો +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે તત્વો છે એની ધ્રુવણ ક્ષમતા વધારે હોય છે, અને એના કારણે આમાં સહસંયોજક લક્ષણ જોવા મળતો હોય છે. એટલે કે ધ્રુવીયતા એમાં વધારે જોવા મળતી હોય. ધ્રુવીયતા વધતી હોવાને કારણે તેમાં સહસંયોજક લક્ષણ પ્રમાણમાં વધુ જોવા મળતું હોય છે. ત્યાર પછી જોઈએ તો નાઇટ્રોજન સિવાયના
બાકીના બધા જ તત્વો. આ તત્વોના ટ્રાયહેલાઇડ સંયોજનો સ્થાયી છે. નાઇટ્રોજનનો ફક્ત એક જ ટ્રાયહેલાઇડ NF3 સ્થાયી છે. એટલે બાકીના બધા તત્વોના PCl5 છે, PCl3 પણ મળતા હોય છે. તો આ રીતના નાઇટ્રોજન સિવાયના જે તત્વો છે એ બધા ટ્રાયહેલાઇડ સંયોજનો તો આપે છે જ, બરાબર. અને એ બધા તત્વોના ટ્રાયહેલાઇડ સંયોજનો મળે, પણ નાઇટ્રોજનનો ટ્રાયહેલાઇડ ખાલી એક જ મળે છે, તે NF3 જ છે. NCl3 કે NBr3 પ્રકારનો ટ્રાયહેલાઇડ એ આપતું નથી. એ ફક્ત એક જ NF3 ટ્રાયહેલાઇડ જ આપે છે. અને બીજું BiF3 બોરોનનો ટ્રાયહેલાઇડ, બિસ્મથનો ટ્રાયહેલાઇડ છે. આ BiF3 સિવાયના બધા જ ટ્રાયહેલાઇડ જે છે એ સહસંયોજક છે. BiF3નો ટ્રાયહેલાઇડ એ સહસંયોજક બંધ ધરાવતો નથી. જ્યારે એના સિવાયના બાકીના જે તત્વો છે તેના હાઇડ્રાઇડ હોય, પછી PCl3 હોય, PCl5 હોય કે કોઈ પણ હોય, બાકીના બધા તત્વોના ટ્રાયહેલાઇડ સંયોજનો એ સહસંયોજક બંધ ધરાવતા હોય છે, અથવા સહસંયોજક લાક્ષણિકતા જે છે તે ધરાવતા હોય છે. હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જોયા પછી હવે આપણે જોઈશું ધાતુ તત્વો સાથેની પ્રક્રિયા. 15મા સમૂહના તત્વો જે છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને તે ધાતુના સંયોજનો બનાવતું હોય છે. અને અહીંયા એક ટેબલ આપેલું છે જેમાં 15મા સમૂહનું તત્વ એ જુદી જુદી ધાતુ સાથે પ્રક્રિયા કરીને જુદા જુદા સંયોજનો આપતું હોય છે. દાખલા તરીકે નાઇટ્રોજન છે એ કેલ્શિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી Ca3N2 જેને કેલ્શિયમ નાઇટ્રાઇટ કહેવાય છે તે આપે છે. ફોસ્ફરસ એ પ્રક્રિયા કરે તો Ca3P2 જેને કેલ્શિયમ ફોસ્ફાઇડ સંયોજન કહેવાય છે. આર્સીમની હોય AS હોય આર્સીમની તો Na3AS પ્રકારનો સોડિયમ આર્સેનાઇડ મળે છે. એન્ટીમની હોય તો Zn3Sb2 ઝિંક એન્ટીમોનાઇડ પ્રકારનો સંયોજન બને છે. અને બિસ્મથ એ Mg3Bi2 મેગ્નેશિયમ બિસ્મુથાઇન એનું નામ છે. આવા સંયોજનો આપે છે. એટલે ટૂંકમાં કહીએ તો ધાતુ સાથેની પ્રક્રિયાથી આ સંયોજનો આ તત્વો એ જુદા જુદા પ્રકારના સંયોજનો આપતું હોય છે. આ બધામાં જ જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ જે છે એની ઓક્સિડેશન અવસ્થા બધામાં જ ગણીશું તો એ આપણને -3 મળશે. વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, એના અનિયમિત ગુણધર્મો આ બધું જોઈ ગયા પછી હવે આપણે નાઇટ્રોજનનું બહુ જ જાણીતું સંયોજન જે છે ડાયનાઇટ્રોજન અને આ ડાયનાઇટ્રોજનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ વિશે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી જે તમને 3 માર્ક્સના 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે તેમાં આવા ટોપિકમાંથી પૂછાઈ શકવાની શક્યતા ખરી કે બનાવટ, ગુણધર્મનો ઉપયોગ તમને પૂછાય. તો જોઈએ આપણે ડાયનાઇટ્રોજનની બનાવટ વિશે પહેલાં તો, બરાબર. ડાયનાઇટ્રોજનની બનાવટ જે છે એ મુખ્યત્વે 3 રીતે, જુદી જુદી 3 રીતે બનાવાય છે. પહેલી રીત છે વ્યાપારી ધોરણે વ્યાપારી ધોરણે ડાયનાઇટ્રોજન બનાવવા માટે સૌથી સરળ રીત છે હવાના પ્રવાહીકરણ અને પછી વિભાગીય નિસ્યંદન કરીને ડાયનાઇટ્રોજન મેળવાય છે. એટલે જે હવા હોય છે હવાને પ્રવાહીકૃત કરવામાં આવે, પ્રવાહીકરણ કરીને, અને પછી એનું વિભાગીય નિસ્યંદન લગભગ 77.2 કેલ્વિન તાપમાને એનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે તો નાઇટ્રોજન વાયુ આપણને, એટલે કે ડાયનાઇટ્રોજન વાયુ મળતો હોય છે. સાથે સાથે પ્રવાહી ઓક્સિજન પણ મળતું હોય છે. આ પ્રવાહી ઓક્સિજન જે છે તેનું ઉત્કલન બિંદુ બહુ વધારે હોવાથી એ ઉડી નથી જતું, એ પાત્રમાં જ રહી જતું હોય છે. તો આમ વ્યાપારી ધોરણે ડાયનાઇટ્રોજન જે છે તે આ રીતે બનાવવામાં આવતું હોય છે. વ્યાપારી ધોરણે ડાયનાઇટ્રોજનની બનાવટ જોઈ ગયા પછી હવે આપણે જોઈશું પ્રયોગશાળામાં ડાયનાઇટ્રોજન બનાવવાની રીત. પ્રયોગશાળા એટલે લેબોરેટરીમાં, જેમાં નાના સ્કેલ પર ડાયનાઇટ્રોજન બનાવાતું હોય છે. પ્રયોગશાળામાં ડાયનાઇટ્રોજન બનાવવા માટે NH4Cl એમોનિયમ ક્લોરાઇડ અને NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ આ બંનેની પ્રક્રિયા કરીને ડાયનાઇટ્રોજન N2 મળતો હોય છે. આ પ્રક્રિયામાં H2O અને NaCl પણ નિપજ બાજુ તમારે દર્શાવવાના રહેશે. તો આમ આ રીતે પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટ આ બંનેની પ્રક્રિયા કરી અને એમાંથી ડાયનાઇટ્રોજન મેળવાય છે.
જ્યારે આ પ્રક્રિયા થતી હોય છે ત્યારે થોડા પ્રમાણમાં બનતી અશુદ્ધિઓ નાઇટ્રોજનનો મોનોક્સાઇડ અને HNO3 જે છે તેના કારણે પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરી અને એને દૂર કરવામાં આવતું હોય છે. એટલે અમુક અશુદ્ધિઓ જે છે એને આ રીતે જલીય સલ્ફ્યુરિક એસિડ પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાંથી એને પસાર કરી અને ડાયનાઇટ્રોજન બનાવવામાં આવતો હોય છે. અહીંયા એમોનિયમ ડાયક્રોમેટ જે છે તેનું ઉષ્મીય વિઘટન કરીને પણ ડાયનાઇટ્રોજન બનાવી શકાતું હોય છે. એમોનિયમ ડાયક્રોમેટ આનું ઉષ્મીય વિઘટન કરીએ તો આપણને ડાયનાઇટ્રોજન મળતો હોય છે. અહીંયા પ્રક્રિયા પણ તમને આપેલી છે એમોનિયમ ડાયક્રોમેટને ઉષ્મીય વિઘટન એટલે કે એને ગરમ કરવામાં આવે તો ત્યારે N2 ડાયનાઇટ્રોજન H2O અને CrO3 બનતા હોય છે અથવા તો ઉત્પન્ન થતા હોય છે. તો આમ આ રીતે પ્રયોગશાળામાં NH4Cl અને NaNO2 ની પ્રક્રિયાથી કે પછી એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટનથી ડાયનાઇટ્રોજન વાયુ બનાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રયોગશાળામાં અને વ્યાપારી ધોરણે જે ડાયનાઇટ્રોજન બનાવવામાં આવે તેમાં અમુક પ્રમાણમાં ઇમ્પ્યુરિટી હોય છે, પરંતુ જો અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન બનાવવું હોય તો તેના માટેની પદ્ધતિ પણ આપણે જોઈશું. તો અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન બનાવવા માટે સોડિયમ અથવા તો બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટનથી અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન મળતો હોય છે. બેરિયમ નાઇટ્રેટ એટલે કે BaN3 અને સોડિયમ એઝાઇડ એટલે કે NaN3. તો આ સંયોજનો જે છે આ બે સંયોજનોના ઉષ્મીય વિઘટનથી આપણને અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન મળતો હોય છે. ડાયનાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો જોઈ ગયા પછી ડાયનાઇટ્રોજનની બનાવટ જોઈ ગયા પછી હવે આપણે ડાયનાઇટ્રોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોવાના છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ ડાયનાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક ગુણધર્મો મોટા કે દેખાવ, એની ભૌતિક અવસ્થા, એના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, એની દ્રાવ્યતા, આ બધા બાબતોની લખવાનું હોય છે. તો ડાયનાઇટ્રોજનના ભૌતિક ગુણમાં સૌથી પહેલો ગુણધર્મ જોઈએ તો ડાયનાઇટ્રોજન જે છે તે રંગવિહીન, વાસવિહીન અને સ્વાદવિહીન બિનઝેરી વાયુ છે. એટલે ડાયનાઇટ્રોજન છે એમાંથી કોઈ રંગ પણ નહીં દેખાય, કોઈ વાસ પણ નહીં આવે, એટલે વાસવિહીન પણ છે અને એનો કોઈ ટેસ્ટ પણ હોતો નથી, એટલે કે સ્વાદવિહીન, અને એ ઝેરી હોતો નથી, એટલે બિનઝેરી વાયુ છે. આ જે ડાયનાઇટ્રોજન છે તેના બે સમઘટકો મળી આવતા હોય છે, બે સ્થાયી સમઘટકો મળતા હોય છે. એક છે N14 જે આપણે જનરલી લખતા હોય છે અને બીજું છે N15. તો આ બંને જે છે તે નાઇટ્રોજનના સમઘટકો છે, N14 અને N15. ડાયનાઇટ્રોજન જે છે આ ડાયનાઇટ્રોજન એ પાણીમાં એની દ્રાવ્યતા બહુ ઓછી છે અને નીચા ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ એ ધરાવતું હોય છે, એટલે કે એનું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ એ પ્રમાણમાં કેવું નીચું હોય છે. ડાયનાઇટ્રોજન એ પોતાના જ અણુ સાથે ત્રિબંધથી જોડાય અને આ જે ત્રિબંધ એટલે કે N ટ્રિપલ બોન્ડ N બંધ જે છે આ ત્રિબંધની ઊંચી બંધન એન્થાલ્પીના કારણે ડાયનાઇટ્રોજન ઓરડાના તાપમાને વધુ નિષ્ક્રિય હોય છે અને તાપમાનમાં વધારો કરતાં એ પ્રતિક્રિયાત્મકતામાં ઝડપી વધારો થતો હોય છે. એટલે ડાયનાઇટ્રોજન જે છે આ ડાયનાઇટ્રોજન એની ઊંચી બંધન એન્થાલ્પીના કારણે ઓરડાના તાપમાને એ નિષ્ક્રિય હોય છે, પણ તાપમાન વધારો કરવામાં આવે તો એની પ્રતિક્રિયાત્મકતા જે છે તે વધતી હોય છે. ડાયનાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો પછી જોઈએ હવે આપણે ડાયનાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો, એની રાસાયણિક પ્રક્રિયા માટે. ડાયનાઇટ્રોજન વાયુ જે છે એ કેટલીક ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને એ ધાતુ સાથેની પ્રક્રિયાથી એ ધાતુના નાઇટ્રાઇડ સંયોજનો આપતું હોય છે. દાખલા તરીકે લિથિયમ સાથે પ્રક્રિયા કરી Li3n લિથિયમ નાઇટ્રાઇડ આપે છે. મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી Mg3n2 પ્રકારનું નાઇટ્રાઇડ સંયોજન આપે છે. અને આ જે નાઇટ્રાઇડ સંયોજનો છે
આ નાઇટ્રાઇટ સંયોજનો ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને આયનીય નાઇટ્રાઇટ આપે અને અધાતુ સાથે પ્રક્રિયા કરીને એ સહસંયોજક નાઇટ્રાઇટ આપતું હોય છે. દાખલા તરીકે લિથિયમ અને મેગ્નેશિયમ આ બંને જે છે એ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી અને Li3n અને Mg3n2 બે નાઇટ્રાઇટ આપે છે અને આ બંને ધાતુ સાથેની પ્રક્રિયાથી નાઇટ્રાઇટ આપે છે. એટલે આ જે નાઇટ્રાઇટ છે તે કેવા આયનીય નાઇટ્રાઇટ હોય છે અને અધાતુ હોય એની સાથે પ્રક્રિયા કરી તો આપણને જે નાઇટ્રાઇટ મળશે એ કેવા પ્રકારનો સહસંયોજક નાઇટ્રાઇટ હોય છે. બીજો રાસાયણિક ગુણધર્મ જોઈએ તો એ ડાયનાઇટ્રોજનનો સૌથી જાણીતો અને અગત્યનો રાસાયણિક ગુણધર્મ તે છે એની એમોનિયાની બનાવટ માટેની પ્રક્રિયા જે હેબર પદ્ધતિ તરીકે ઓળખાય છે. તો હેબર પ્રક્રમ એના વિશે આપણે જોઈએ તો ડાયનાઇટ્રોજન જે છે આ ડાયનાઇટ્રોજન એ લગભગ 773 કેલ્વિન તાપમાને અને 212 દબાણે ડાયનાઇટ્રોજન વાયુની FeO ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો એમોનિયા મળતો હોય છે. આ પ્રક્રિયાનું સમીકરણ અહીંયા તમને આપેલું છે N2+3H2 ખરેખર અહીંયા 3 આવશે. N2+3H2 એ 773 કેલ્વિન તાપમાન 212 દબાણ અને FeO ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે તો 2 મોલ NH3 એમોનિયા મળતા હોય છે. આ એમોનિયા ઉત્પાદનની હેબર પદ્ધતિનું સમીકરણ છે. કદાચ તમને હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય હેબર પદ્ધતિનું સમીકરણ લખો પ્રક્રિયા પરિસ્થિતિ સાથે તો તાપમાન દબાણ ઉદ્દીપક એ પણ તમારે આ પ્રક્રિયા માટેના યાદ રાખીને તૈયાર કરવાના છે. આ પ્રક્રિયા માટે ડેલ્ટા Hની વેલ્યુ આપી છે તમને -46.1 કિલો જૂલ પ્રતિ મોલ. ઋણ આપ્યું છે એનો અર્થ શું થયો કે ઋણ આપ્યું છે એટલે કે આ પ્રક્રિયા જે છે તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. આટલી ઉર્જા આમાં મુક્ત થશે. તો આ થયું હેબર પદ્ધતિ કે જેમાં ડાયનાઇટ્રોજનની ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને NH3 બનતું છે. હવે આપણે જોઈએ તો ડાયનાઇટ્રોજનની ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. ડાયનાઇટ્રોજન જે છે એ માત્ર ઊંચા તાપમાને એટલે કે 2000 કેલ્વિનથી ઊંચા અથવા એટલા અથવા એનાથી ઊંચા આટલા ઊંચા તાપમાને જ એ ઓક્સિજન સાથે સંયોજાય અને નાઇટ્રિક ઓક્સાઇડ સંયોજન આપે છે. N2 અને O2 સાથેની પ્રક્રિયા થાય બહુ જ ઊંચા તાપમાને લગભગ 2000 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પ્રક્રિયા થાય તો નાઇટ્રિક ઓક્સાઇડ આપણને મળતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ડાયનાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મમાં આ 3 મુદ્દા જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. એક તો એની ધાતુ અધાતુ સાથેની પ્રક્રિયા જેમાં તમારે લખવાનું ધાતુ સાથેની પ્રક્રિયાથી આયનીય નાઇટ્રાઇટ આપે અધાતુ સાથેની પ્રક્રિયાથી સહસંયોજક નાઇટ્રાઇટ આપતું છે. બીજું એના એમોનિયાના ઉત્પાદનની હેબર પદ્ધતિ કે જેમાં ડાયનાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને NH3 2 મોલ બનાવતું હોય છે. અને બીજું જોયું આપણે તે અને છેલ્લો ગુણધર્મ એની ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા કે જેમાં એ ઊંચા તાપમાને ઓક્સિજન સાથે સંયોજાય અને નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોજનનો મોનોક્સાઇડ આપતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયું ડાયનાઇટ્રોજનની બનાવટ ગુણધર્મોને ઉપયોગ. આના પછી આવતા વિડીયોમાં પણ આવી રીતે એક બહુ જ અગત્યના સંયોજનની બનાવટ ગુણધર્મોનો ઉપયોગ વિશે આપણે જોઈશું. થેન્ક યુ.